તો સૌથી પહેલાં ગુપ્તા સાહેબ હું તમારી પાસે આવું છું કે મને તો એ સમજવું છે કે 12 સાયન્સમાં જે વિદ્યાર્થી સારા માર્ક્સ લાવે, મહેનત કરે, તો સમાજમાં પણ એને કંઈક લોકો અલગ રીતે જુએ છે. કદાચ મારો અભિગમ પણ એ છે. 12 સાયન્સમાં જે વિદ્યાર્થી 80, 85, 90% લાવે તો આપણને એવું થાય કે એના મા બાપના સપના પૂરા કરવા તરફ એણે ખૂબ મહેનત કરી છે. શું એ મા બાપને આવા લોકો એ વિદ્યાર્થીઓ એના સંતાનો પ્રત્યે ભરોસો નથી કે એ કોઈ આવા છૂટપૂટિયા દલાલો પાસે જઈને એની સોપારી આપી આવે કે હું તને 10 લાખ આપું છું, તું મારા દીકરા દીકરીને MBBSમાં એડમિશન માટેનો એક રસ્તો મોકળો કરી આપ? આ કલ્ચર કેટલું હાનિકારક છે કે ગરીબના લોકોનો જે હક છે એના પર તરાપ મારીને પૈસાના જોરે હું MBBSમાં પ્રવેશ મેળવી લઉં. નમસ્કાર હેમંતભાઈ, તમે જે છેલ્લે વાક્ય વાપર્યું ને કે ગરીબના દીકરો કે ગરીબ વિદ્યાર્થીનો હક મારી લેવું, ઇલેક્શન સિઝન છે પણ એટલે કહેવામાં કોઈ વાંધો નથી, પણ ગરીબના નામે ખાલી પોલિટિક્સ જ થાય છે. ગરીબનો દીકરો, ગરીબ વિદ્યાર્થી એ ખાલી પોલિટિક્સનું એક સાધન છે. જો થોડોક સમય આપો તો હું તમને રૂટ કોઝથી સમજાવું કે કેમ આવ્યું છે. આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ નીટ એક્ઝામ માટે, એટલે કે ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ એક્ઝામ છે, કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે, જેમાં હવે કોઈ સ્ટેટ ગવર્મેન્ટને હક નથી પોતાની એલિજિબિલિટી ટેસ્ટ લેવાનો, કે કોઈ પ્રાઇવેટ કોલેજને હક નથી કે પોતાના ટાઈપનો કોઈ ટેસ્ટ લઈને પોતાના કોલેજની અંદર એડમિશન આપી દે. સો આ એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે આખા ઇન્ડિયા માટે, જેમાં જે વિદ્યાર્થીઓ 12માં પાસ થયા હોય એ લોકો આને આપીને પછી મેડિકલની અંદર એડમિશન લઈ શકે ઇન્ડિયાના કોઈ પણ કોલેજની અંદર. સો આ એક અદ્ભુત કાર્ય હતું જે 2012માં MCAએ રિકમેન્ડ કરેલું, અને નહીં તો અત્યાર સુધી બી હજી બી જ્યુડિશરીની અંદર એની વોર ચાલી રહી છે. હજી બી જ્યુડિશરી એ નક્કી નથી કરી શકતું કે આના માટે કઈ રીતે MCA તો રહ્યું નથી, NMCને હેલ્પ કરે જેથી કે એક પ્રોપર એજ્યુકેશન સિસ્ટમ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ. સો એ પછીની વાત છે, પણ આ જે આખો મુદ્દો છે ને ગરીબ વિદ્યાર્થી કે કોઈ પણ વિદ્યાર્થીનો, એ આપણા એજ્યુકેશન સિસ્ટમથી જ ચાલુ થાય છે. એજ્યુકેશન સિસ્ટમ એટલે મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ નહીં, પણ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમથી જ ચાલુ થાય છે. હું તમને એક નાનો સ્ટેટિસ્ટિક્સ આપું, તમે ક્યારેક કાઢજો. ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો છોકરો કે છોકરી, પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો છોકરો કે છોકરી, આ બે જણા હોય અત્યારે જ્યારે ભણતા હોઈએ ત્યારે, 5મા ધોરણ સુધી ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણતા છોકરા છોકરીનું એજ્યુકેશન સખત સારું હોય, એ લોકોના માર્ક્સ બહુ સારા આવે, એ બહુ ઉજળા દેખાય, અને 5મા ધોરણથી 12મા ધોરણનો એ જ વિદ્યાર્થીનો તમે કારકિર્દી જુઓ તો એનું ભણતર આ આખું નોઝ ડાઈવ થાય છે. કેમ કે 5મા ધોરણથી ચાલુ થાય છે કોચિંગ ક્લાસની માયા, જેની અંદર ટીચર્સ, કોચિંગ ક્લાસીસ, પોલિટિશિયન્સ બધાનું એક વેબ તૈયાર થાય છે, જેમાં ખાલી ને ખાલી જે લોકો કોચિંગમાં સારું ભણતા હોય એ લોકોને તમે જોતા હશો કે એમનું એજ્યુકેશન, એમના માર્ક્સ બધા સારા દેખાશે. જો આ વસ્તુને અત્યારે આપણે સ્વીકારીએ નહીં ને તો 12મા ધોરણ આવતા જે આ તકલીફો થઈ રહી છે ને જોવા, એને નહીં સમજી શકીએ. કેમ કે તમે તમારા સમાજની અંદર ઉપાડી લો, મારા આજુબાજુ જોઈ લો, દરેક જગ્યાએ આ સિસ્ટમ ચાલી રહ્યું છે, કોચિંગવાળું, પ્રાઇવેટ ટ્યુશનવાળું. એટલે ટીચર્સ તમને કોઈ એવા દેખાશે જ નહીં જે 5માથી 12મા ધોરણ સુધી ગવર્મેન્ટ સ્કૂલની અંદર કે ઇવન પ્રાઇવેટ સ્કૂલની અંદર સારું ભણતર આપી શકે. 8મા ધોરણથી એવું મગજમાં આવી જાય મા બાપને કે મારે કોચિંગ તો કરવું જ પડશે, નહીં તો મારો બાળક 12મા ધોરણની અંદર નહીં કરી શકે અને એ મેડિકલ કે એન્જિનિયરમાં નહીં જઈ શકે. એટલે એ ઇનસિક્યોરિટી એમને 8મા ધોરણથી તો સ્ટાર્ટ કરી જ દેવામાં આવે છે. 12મું આવતા તમે જુઓ તો 10મું, 11મું, 12મું 50% બાળકો સાચી સ્કૂલમાં તો ભણતા જ નથી. અત્યારે જમાનો ચાલ્યો છે ડમી સ્કૂલનો, અને કોઈ મને અહીંયા બેસીને કોઈ પણ પોલિટિશિયન કે કોઈ પણ જ્યુડિશરી કે કોઈ પણ એવું મને કહે ને કે એમને ખબર જ નથી કે ડમી સ્કૂલ છે, તો ભાઈ એમને ધન્ય છે કે ડમી સ્કૂલનો આટલો મોટો રાફડો પણ સુઓ મોટો લેનારી મારી જ્યુડિશરી એને બંધ કરવાનો એક કદમ નથી ઉઠાવતી આટલા વર્ષોની અંદર. અને પછી એ જ્યારે એજ્યુકેશનની વાત કરે ને ત્યારે મને હસવું આવે. સો 12મા સુધી આવતા ડમી સ્કૂલ, પછી મોટી મોટી કોચિંગ, અને પછી આવે 12મા પછી એન્ટ્રન્સ એક્ઝામનો પ્રોબ્લેમ. હવે એન્ટ્રન્સ એક્ઝામની અંદર કેવું થયું છે કે કોચિંગ વાળાને શું જોઈએ કે પેપર પર આવું લિસ્ટ આવી જોઈએ કે આટલા બાળકો મારા કોચિંગમાં ભણ્યા, આટલા બધાને મેડિકલમાં એજ્યુકેશન મળ્યું, આટલા બધાને એન્જિનિયરિંગમાં એજ્યુકેશન મળ્યું, એટલે હું સખત કામ કરી રહ્યો છું. એ લોકો વત્તા માફિયા, હું બધા કોચિંગવાળાની વાત નથી કરતો વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, પણ કોચિંગ અને માફિયા મળીને પછી એક વેબ રચે છે ટીચર્સ અને પહેલા અને બીજા
MBBS સ્ટુડન્ટનો એક મોટો વેબ રચાય છે. આજે ફેક છોકરાઓ એક્ઝામ આપે છે નીટની અંદર, એ કોણ હોય? એ પહેલો ને બીજો MBBS કરનારા સ્ટુડન્ટ હોય જે ઓલરેડી નીટ પાસ કરી ચૂક્યા છે. એટલે આ ટીચર્સ, આ કોચિંગ ડમીમાં બેસે, હજે ડમીમાં બેસે, કેમ કે એમને બી મેડિકલ તો આવડવું જોઈએ ને. એટલે એ લોકોનો એક વેબ રચાય છે જેમાં દરેક મા બાપ જેટલા લોકો ઇનસિક્યોર ફીલ કરે છે, જેમને મારે મેડિકલ સીટ જોઈએ જ છે, એ લોકોના સુધી મેસેજ જાય 10 લાખ 20 લાખ 25 લાખ 30 લાખ આપો, તમારું બાળક પાસ થશે અને ડમી બાળકને એક્ઝામમાં બેસાડવામાં આવે. હવે તમે મને આજના જમાનામાં એમ કહો કે ડમી બાળકને પકડી ના શકીએ, એમનો થંબ ઇમ્પ્રિન્ટ લેવામાં આવે છે જ્યારે એક્ઝામ આપવા જાય, અને પકડી ના શકીએ આધાર કાર્ડના જમાનામાં, પાન કાર્ડના જમાનામાં, અને એમને ચાલવા દઈએ, એ શક્ય નથી જ્યાં સુધી આખું વેબ એજ્યુકેશન સિસ્ટમ બી ઇન્વોલ્વ હોય નહીં ત્યાં સુધી. એટલે કે NTA, રાઈટ? હવે આના પછી આવે છે નીટ એક્ઝામની વાત. નીટ એક્ઝામનો તમને હું દાખલો આપું તો 2012માં નીટ એક્ઝામ નક્કી કરેલી MCIએ. એને બી કંઈક ઇન્ટરેસ્ટ હતો કે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ડેવલપ થાય, એટલે એને નીટ કરી કે ભાઈ આખા ઇન્ડિયાની અંદર બધાને એજ્યુકેશન મળે અને કોઈને બી ક્યાંય પણ મેડિકલ એજ્યુકેશન કોલેજમાં મળી શકે. પણ જ્યુડિશરીએ એટલો લાંબો ટાઈમ લીધો છે આ વસ્તુને વિચાર વિમર્શ કરવામાં, આના માટે ડિસિઝન આપવામાં, કે એક વખત તો અનકોન્સ્ટિટ્યુશનલ કરીને એને રદ કરી દીધેલી. જ્યુડિશરીએ, સુપ્રીમ કોર્ટે આને અનકોન્સ્ટિટ્યુશનલ છે, MCIનો કોઈ હક નથી એમ કહીને રદ કરી દીધી. પણ અદ્ભુત વસ્તુ શું છે, દરેક પોલિટિકલ પાર્ટી આ નીટ એક્ઝામની અંદર રોડો અપનાવવામાં છેલ્લા 10 વર્ષથી પડી છે. દરેક પોલિટિકલ પાર્ટી કારણ શું આપે છે? એ લોકોને સુપ્રીમ કોર્ટનો કારણ શું આપ્યું? એ લોકોએ રાઇટ ટુ એજ્યુકેશન અને રાઇટ ટુ ઇક્વાલિટી ગુમાવી દઈએ છે જો એ નીટ લાવીએ તો. કેમ કે અર્બન સ્ટુડન્ટ્સને વધારે ફેવર કરે છે, રૂરલને ઓછું ફેવર કરે છે, રિચને વધારે ફેવર કરે છે, જે કોચિંગમાં જાય એમને ફેવર કરે છે, અને જે કોચિંગમાં નથી જઈ શકતું એને ફેવર નથી કરતું. એમ કરીને એ લોકોએ સુપ્રીમ કોર્ટમાં દર ફેરી દાવો મૂક્યો છે. પણ મને સુપ્રીમ કોર્ટને એક સવાલ પૂછવો છે. તમારો જે આ સવાલ છે ને કે ભણ્યા વગર, મહેનત વગર ડોક્ટર બની જવું છે, ડોક્ટર બની જશે પછી કોવિડમાં જે થયું, કે જે અત્યારે સમાજમાં થઈ રહ્યું છે, આ બાળકો જ્યારે ડોક્ટર બનીને બહાર આવે છે, ક્ષમતા તો હોતી જ નથી, એટલે દવા શું લખશે, ટ્રીટમેન્ટ કેવી આપશે? તો મારે ખાલી સુપ્રીમ કોર્ટને એવું પૂછ્યું કે રાઇટ ટુ હેલ્થ અને રાઇટ ટુ લાઈફનું શું થશે આની અંદર? જે મોટું ફંડામેન્ટલ રાઇટ છે મારા દેશનું, દરેક માણસનું, જે લોકો ડોક્ટર જોડે જઈ રહ્યા છે ટ્રીટમેન્ટ લેવા માટે, પણ એ સવાલનો જવાબ છેલ્લા 12-15 વર્ષમાં જ્યુડિશરી સુદ્ધા નથી આપી શકું. કે એક વખત બેસી જાય બંધ બાઈને 3 મહિના 4 મહિના 6 મહિના 8 મહિના દરરોજ આનો તમે ડિસિઝન લો અને નક્કી કરો કે નીટમાં આ થશે અને આ રીતે સ્ટુડન્ટોને આપણે આગળ વધારીશું. અને છેલ્લી વસ્તુ, નીટ એક્ઝામ છે ને વન્ડર ઓફ ધ અર્થ છે. તમને ખબર છે આખા દુનિયાની અંદર કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ આજની તારીખમાં લેવાય ને તો એ કમ્પ્યુટરાઇઝ્ડ હોય, જેથી કે આપણે એને ટ્રાન્સપેરન્ટ કરી શકીએ. એને હેક કરે તો વાત જુદી છે, પણ આજે તમે એક જ ક્લાસરૂમમાં બેસીને 15 પેપર આપી શકો એવું ડિજિટલ સિસ્ટમ આપણા દેશમાં બી ઊભું થયેલું છે. એવું નહીં નથી છે. મોટાભાગની પરીક્ષાઓ 2017-18 પહેલા જ્યારે એમ્સ અને 2022 પહેલા જ્યારે એમ્સ અને જીપમર ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ લેતું હતું ને મેડિકલ માટે, ત્યારે એ લોકો ઓનલાઈન લેતા હતા, રાઈટ? એમ્સ જેવી સંસ્થા, નાની સંસ્થા જે 6 જ હતી એ વખતે, અને જીપમર જેવી સંસ્થા ઓનલાઈન લઈ શકે. પણ મારું ભારત દેશનું આ જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં નીટ પેન એન્ડ પેપરથી લેવાય છે. હવે પેન એન્ડ પેપરથી કઈ એક્ઝામ લેવાય સાહેબ? જેમાં તમને ગોટાળો કરવાની કમ્પ્લીટ ઈચ્છા હોય, નહીતર તમે પેન એન્ડ પેપર અલાઉ કરો? બરોબર. એટલે આ આખું જે સિસ્ટમ છે ને, એ વાતો અત્યારે ખાલી નીટની કરીએ છે, પણ 5મા ધોરણથી જો વિચારવાનું ચાલુ કરીએ ને તો ખબર પડશે કે આખું એજ્યુકેશન સિસ્ટમ નાશ પામ્યું છે. કેમ નીટનો વિરોધ કરતા હતા એ બી તમને કહી દઉં. આજે પુઅર કરે છે ને, હું તમિલનાડુનું એક એક્ઝામ્પલ આપું, ગુજરાતમાં નહીં આપી શકું કેમ કે નહીતર માસલા ધોવા છે, પણ તમિલનાડુનું એક્ઝામ્પલ આપું. નીટની એક્ઝામની અંદર તમિલનાડુ આજ દિન સુધી પ્રખર વિરોધી છે. તમે જોયું હોય તો સ્ટેલિન સુધી કહેતો આવે છે. આપણે વિરોધ કર્યો હતો ને અહીંયા. હા, કર્યો તો, પણ હું તમને કેમ કહું છું જેથી કે આખા ઇન્ડિયાનું તમે સમજી શકશો. સ્ટેલિન આજ દિન સુધી વિરોધ કરે છે. કેમ? એ કહે છે કે પુઅર સ્ટુડન્ટને નહીં મળે, પુઅર વિદ્યાર્થીને નહીં મળે. પણ તમને ખબર તમિલનાડુની અંદર નીટ આવતા પહેલા એક સીટનો ભાવ શું હતો? 1 કરોડ રૂપિયા. પીજીની વાત નથી કરતો, યુજીની વાત કરું છું. 1 કરોડ રૂપિયા. હવે 1 કરોડ રૂપિયા પુઅર એજ્યુકેશન વાળો પુઅર વિદ્યાર્થી આપે? ના જ આપી શકે. એ તો કોઈ મા બાપનો નેપોટિઝમ વાળો હોય, જેના મા બાપ બહુ જ બધા મોટા ડોક્ટર હોય, બિઝનેસમેન હોય, એ જ આપી શકે ને. તો પુઅર તો આની અંદર ક્યાંય આવતું જ નથી જો નીટ ના હોય તો. પણ પુઅરની વાતો કરીને ગરીબ દર્દીઓ માટે, ગરીબ વિદ્યાર્થીઓ માટે લડીએ છીએ કરીને
ગરીબની તો કોઈ વાત જ નથી આની અંદર. ખાલી ને ખાલી કોચિંગ અને પ્રાઇવેટ કોલેજ. હવે ખાલી આરટીઆઈ કરો ને તો બી ખબર પડી જાય કે કોચિંગ અને પ્રાઇવેટ કોલેજના માલિક કોણ છે. જો એટલું બી સમજણ પડે ને આપણા દેશના લોકોને તો ખબર પડશે કે આ જેટલા પોલિટિશિયનો છે ગરીબની વાતો કરે છે ને એ દરેક લોકો મેડિકલ એજ્યુકેશનની અંદર તો રોડો ખાલી ને ખાલી કોચિંગ અને પ્રાઇવેટ કોલેજ માટે ઉઠાઈ રહ્યા છે. ઓકે ડૉક્ટર ગુપ્તા, કિરીટભાઈએ એક મુદ્દો એ ઉઠાવ્યો કે જ્યાં સુધી તમે એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશનને પુશ કરતા રહેશો, જ્યાં સુધી એને બળ આપતા રહેશો ત્યાં સુધી આ બધું ચાલતું રહેવાનું છે. અથવા તો આજે આપણને 11 વિદ્યાર્થીઓની ખબર પડી, આગળ જતાં કદાચ એનો રેશિયો વધી પણ શકે. પણ મારો એ સવાલ છે કે શું વાસ્તવમાં શિક્ષણના ખાનગીકરણના કારણે આ વાર્તા પેઠી છે કે પછી જ્યારે સરકારીકરણ જ્યારે શિક્ષણનું હતું ત્યારે આવું બિલકુલ નહોતું કે કોઈ ડૉક્ટર બની જ ના શકે, બધાય લોકો માત્ર મહેનતથી જ એક રેસમાં હોય અને જે સૌથી વધારે અવ્વલ આવે એને જ MBBSમાં પ્રવેશ મળે? હેમંતભાઈ, આખો જે સવાલ છે ને એ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ ને વચ્ચે રાખવું ને, અને અગેન પાછું ગરીબ અને જે રીચ છે, સુખી છે, એના ડિબેટ પર લઈ જઈએ ને એટલે એજ્યુકેશનનો આખો જે મહત્વ છે ને એ હારી જાય છે. ઓકે, એજ્યુકેશન ગરીબ અને સુખીને નથી જોતું, દરેકને એજ્યુકેશન જોઈતું હોય છે, સારું જોઈતું હોય છે. હું સુખી પરિવારમાં જન્મ્યામાં મારો કોઈ વાંક નથી. સો કિરીટભાઈએ જે કીધું ને એ અર્ધ સત્ય છે. એજ્યુકેશન આપવાની જવાબદારી આ દેશની અંદર મારા કોન્સ્ટિટ્યુશનલ જે ફોરફાધર થતા જેમને કોન્સ્ટિટ્યુશન લખ્યું હતું એ કોને આપી હતી? એજ્યુકેશનની જવાબદારી સરકારને આપી હતી. એટલે સ્ટેટ લિસ્ટમાં હતી. પછી એ લોકો એને કન્કરન્ટ લિસ્ટમાં મૂકી, એ જુદી વસ્તુ છે. પણ એ એજ્યુકેશન આપવાની જવાબદારી સરકારની જ છે. ઓકે, એટલે એને ગવર્મેન્ટને પ્રાઇવેટમાં કરી અને આપણે કમ્પ્લીટલી ડિબેટને આડે પાટે મૂકીએ છીએ. એજ્યુકેશન ખાલી ને ખાલી ગવર્મેન્ટ સ્કૂલમાં જ થવું જોઈએ, એમાં કોઈ બેમત નથી. આઈડિયલ સિચ્યુએશન છે. કિરીટ પટેલે એ જ કીધું. હું એ જ કહું છું. પણ હવે ગવર્મેન્ટ સ્કૂલને સદ્ધર બનાવવાની જવાબદારી તો એ લોકોની જ છે ને. એમને એક અર્ધ સત્ય એટલે જ મેં કીધું. એમને કીધું ગવર્મેન્ટમાં થવું જોઈએ સ્કૂલમાં, પણ ગવર્મેન્ટ સ્કૂલને સદ્ધર તો બનાવવી પડશે ને. સારી સ્કૂલ બનાવવી પડશે, સારી ફેસિલિટી આપવી પડશે, સારા ટીચર્સ આપવા પડશે જે ટાઈમસર આવે અને ટાઈમસર જાય, અને એ ટીચર્સ કોઈ પણ કોચિંગ ક્લાસમાં કામ ના કરે એવી જોગવાઈ કરવી પડશે ને. ત્યારે જઈને ગવર્મેન્ટ જોગવાઈ તો છે પણ ઇમ્પ્લિમેન્ટ નથી થઈ. એક્ઝેક્ટલી, એટલે અકાઉન્ટેબિલિટી તો ફિક્સ કરવી પડશે ને. એ કામ દરેક સરકારનું, દરેક પોલિટિશિયનનું છે, એ કોમન માણસનું નથી. એ પછી કિરીટભાઈ હોય કે પરિમલ સાહેબ હોય કે મોદી સાહેબ હોય કે રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ હોય, આ બધાએ આ રાજનીતિ બંધ કરીને ક્યાંક તો બેસવું પડશે કે એમના બાળકોનું બી આમાં ભવિષ્ય અટકેલું છે. ખાલી ને ખાલી રાજનીતિનું ભવિષ્ય નથી આની અંદર. પછી આવે છે પ્રાઇવેટ વસ્તુ. હવે પ્રાઇવેટાઇઝેશન ઇન એજ્યુકેશન મારા દ્રષ્ટિએ સૌથી મોટું ટેરરિસ્ટ અટેક હતું આ દેશની ઉપર. હવે કોઈ માને કે ના માને, પણ બાળકોનું નસીબ જ્યારે તમે પ્રાઇવેટ કોલેજીસ ને પ્રાઇવેટ સ્કૂલના હાથમાં આપી દો છો, જે પૈસા સિવાય વાત સુદ્ધા નથી કરતું, જેની અંદર ટીચરો છે જ નહીં, જેમાં ટીચરોનો ઝોલ ચાલે છે, એ ટીચરો કોચિંગ ક્લાસમાં જાય છે, અને આ બધું બધા જાણે છે. કિરીટભાઈને કોઈ રોકતું નથી પીઆઈએલ કરવા માટે સુપ્રીમ કોર્ટની અંદર. પરિમલ સાહેબને કોઈ રોકતું નથી બીજેપીને કહેવા માટે કે આ વસ્તુ બંધ કરો. પણ વર્ષોથી ખાલી ડિબેટની અંદર સારી સારી વાતો કરવી અને પછી એ વસ્તુને ભૂલી જવી ને એ બહુ જ કોમન થઈ ગયું છે. છેલ્લી વસ્તુ, કોચિંગ ઉપર અકાઉન્ટેબિલિટી ને કોચિંગ ઉપર કેમ રેડ પડતી નથી? કોચિંગની અંદર જે ટીચરો ભણાવે છે એ લોકો આપણા ગવર્મેન્ટના છે કે નહીં, પ્રાઇવેટના છે કે નહીં, એ જાણવાની કોશિશ કેમ નથી થતી? એમના નામ આપીને એમને શેમ કેમ કરવામાં નથી આવતા? અને ડમી સ્કૂલ્સ ને બંધ કરવા માટે કોણ રોકે છે એ લોકોને? હજારો બાળકો તમે દરરોજ સવારે ઉઠો ને 7 વાગે તો આંધળાને બી દેખાય કે ક્યાં જઈ રહ્યો છે અને એનું નામ ક્યાં બોલે છે. એટલે વાત કરવી બહુ સહેલી છે, પણ એમના હાથમાં છે કરવાનું, બીજા કોઈના હાથમાં નથી. તમે સમજો, હું સુપ્રીમ કોર્ટમાં જઈશ ને તો મારા જોડે એટલો પૈસો નથી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવા માટે. આમના જોડે એટલો પૈસો નથી, તમારા જોડે એટલો પૈસો નથી. એમના જોડે હક છે અને એમને પૈસાની દરકરાર બી નથી, પણ તોય નથી કરતા. છેલ્લી વસ્તુ એજ્યુકેશન, મેડિકલ એજ્યુકેશનની અંદર, યુજીની અંદર તમે જુઓ સાહેબ, નીટની અંદર આ લોકો તમે 3 કલાકની અંદર, એક જ દિવસની અંદર મારા બાળકને બેસીને એવું નક્કી કરી લો છો કે આ બાળક એલિજિબલ છે કે નહીં મેડિકલમાં. દુનિયામાં ક્યાંય નથી થતું. આખા વર્ષમાં 4 એક્ઝામ થાય છે આવી એલિજિબિલિટીની. ત્યારે જઈને નક્કી થાય, મને 4 મોકો મળે ત્યારે જઈને નક્કી થાય. એક એક્ઝામ 3 કલાક,
બરોબર, સાહેબે કીધું એટલે તાપમાં ઊભા રહેવાનું, પંખો ના હોય, કોઈ ઠેકાણું ના હોય. બોર્ડ જુઓ કેટલા બધા છે આપણા દેશની અંદર. આ એક જ દેશ છે જ્યાં સ્ટેટ બોર્ડ છે, CBSE બોર્ડ છે, ICSE બોર્ડ છે, IB છે, કેમ્બ્રિજ છે. બાળક ચૂઝ શું કરે, પછી એ બાળક એન્ટ્રન્સ એક્ઝામ આપે એટલે એની અંદર કેવી રીતે ઇક્વાલિટી કહેવાય. એટલે મેં પહેલા કીધું રાઇટ ટુ ઇક્વાલિટીનું ડેફિનેશન તો ત્યાં જ તોડી નાખ્યું છે એ લોકોએ. પીજીની અંદર તમને ખબર છે ક્લિનિકલ પોસ્ટિંગ નથી કરતા બાળકો, એટલા બધા ડરેલા હોય છે નીટને કારણે. ક્લિનિકલ પોસ્ટિંગ બહુ જ જરૂરી વસ્તુ છે. જો હું ક્લિનિક્સમાં જવું જ નહીં, હું હોસ્પિટલમાં જવું જ નહીં, પેશન્ટ પર કામ કરું જ નહીં, તો હું શીખીશ શું? એ લોકો તમને ખબર શું કરે છે? જી, ખાલી ત્યાં બેઠા હોસ્પિટલની અંદર બેસીને કોચિંગ વિડીયોઝ જુએ છે. એટલે કોચિંગ ક્લિનિક્સ જુએ છે એ લોકો. કોચમાં કોચિંગ કરતો માણસ એમને શીખવાડે, આ દર્દી છે, આ એના સિમ્ટમ્સ છે, આમાં આવું ડાયગ્નોસિસ થઈ શકે, આવા તમારે ટ્રીટમેન્ટ કરવાનું, આવા ઇન્વેસ્ટિગેશન કરવાના, જેથી કે એ લોકો નીટની એક્ઝામમાં પાસ થઈ શકે. એટલે વાત કરનારા બહુ છે. ગરીબનો પહેલા તો ને ગરીબની આ વાત કરવાની બંધ કરી દેવી જોઈએ આ લોકોએ. સખત અંદર ગુસ્સો આવે જ્યારે કે ગરીબ માટે લડીએ છે. ભાઈ ગરીબ માટે ના લડશો, વિદ્યાર્થીઓ માટે લડો તો સારું રહેશે. ઓકે.